ઓકે ભાઈબંધ, ગુડ મોર્નિંગ. આપણે જઈએ હાલ એસટી મોટર લેન્ડ અને સવારમાં ફરી એકવાર મળી રહ્યા છીએ. ભાઈ ગરમીનો માહોલ વધારે છે ને એટલા માટે શું જગો થોડા વહેલા ઉઠી જઈએ. આજકાલ થોડું ઠંડકના માહોલમાં વિડીયો બનાવવાની મજા આવે ને, રાત્રે ટાઈમ મળે નહીં એટલે કીધું સવારે વહેલા ઉઠી થોડો વિડીયો બનાવી દઈએ. અને યાર તમારી ફરમાઈશો વધતી જાય છે દિવસે ને દિવસે. યાર ગ્રાન્ડ આઈટેનની વાત કરતા હતા, 2-3 જણાના ફોન આવ્યા હતા ભાઈ ગ્રાન્ડ આઈટેન પેટ્રોલની અંદર બતાવો, ગ્રાન્ડ આઈટેન પેટ્રોલની અંદર બતાવો. તો આપણે તમારા માટે લઈને આવી ગયા છીએ ભાઈ ગ્રાન્ડ આઈટેન પેટ્રોલની અંદર. બહુ સરસ ગાડી છે, બજેટ બી લો છે, તમારે ચિંતા કરવાની જરૂર નહીં. ભાઈ ગાડી પસંદ હોય ને તો સીધું લેવા માટે આવી જજો. ગાડી ઓરિજિનલ છે, મેં જોઈ લીધી છે અને ટ્રાયલ બી મારી લીધો છે. ખરેખર ગાડી બહુ સરસ કન્ડિશનની અંદર છે. ગણતરી બેસતી હોય ને બિંદાસ આવી જજો. તો શરૂઆત કરીએ ગાડી જોવાની. એની પહેલાં 2 લાઈનથી શરૂઆત કરી દઈએ કે ચાય કી બાત સુનતે ही मुस्कुराने लगते हो, चाय की बात सुनते ही मुस्कुराने लगते हो, लगता है आप भी हमारी तरह चाय के दीवाने लगते हो. ભરીએ ત્યારે ગાડી જોડે જઈને ભાઈ જઈએ છીએ મિત્રો આઈટેન નો ટ્રાયલ મારવા માટે. 2016 ના વેરિયન્ટની પેટ્રોલ ગાડી છે ભાઈ. ગાડીની અંદર તો કઈ ઘટે એવું લાગતું નથી. બાકી બધી મહાદેવની મહેરબાની ભાઈ. ભાગે છે સરસ ભાઈઓ ગાડી. પેટ્રોલ લઈને વ્યવહારિક ચાલવાની ભાઈ. પેટ્રોલ ગાડી ચલાવવાની મજા અલગ છે ભાઈ. એકદમ સાયલેન્ટ હોય ગાડી. હાય અવાજ જ નહીં આવતો. પાણીના રેલાની જેમ જાય છે ભાઈ. લઈ લેજો ગાડી, લઈ લેજો. પહોંચી ગયા ભાઈ ગાડીની જોડે. ગ્રાન્ડ આઈટેન પેટ્રોલની અંદર દેખાઈ રહી છે ગાડી. બહુ સરસ કન્ડિશન, એક્સ્ટ્રા ઓર્ડિનરી સારી છે ભાઈ. ગાડી ઓરિજિનલ છે. ટાયરોની કન્ડિશન જોવા જઈએ તો ટાયરોની કન્ડિશન સારી છે. 4 બાજુ પ્રદક્ષિણા કરશું. 360 ડિગ્રીનો વ્યૂ પહેલાં જોઈ લઈશું ગાડીનો. 360 ડિગ્રી મતલબ ચારેય બાજુ પ્રદક્ષિણાની સ્પોટ વેરિયન્ટ છે. 1.2 છે ભાઈ. પેટ્રોલ છે, ગ્રાન્ડ આઈટેન છે. ગાડી ખરેખર બહુ સારી કન્ડિશનની અંદર છે. ચાલવાનું પરફોર્મન્સ બહુ જ મસ્ત છે ગાડીનું. તો આપણે એકવાર છે ને મિત્રો હવે ગાડીની જો લાઇટોની કન્ડિશન બહુ જ સારી છે. ફોગ લેમ્પ બી એકદમ પ્રોપરલી દેખાઈ રહ્યા છે. બરોબર છે. આપણે ગાડીની અંદર જઈશું અને ગાડીની અંદર જઈને હવે ગાડીની ડિટેલમાં થોડી તપાસ કરીશું. સૌથી પહેલાં દર્શન કરી લઈએ ચાવીના. ભાઈ ચાવી તમને કંઈક આ રીતે દેખાઈ રહી છે. બટન દબાવીશું, દરવાજા ખુલી જશે. ટીપ ટીપ બોલતું નથી મિત્રો. દરવાજાની ટ્રીમોની કન્ડિશન સારી દેખાઈ રહી છે મિત્રો. દરવાજાની ટ્રીમોની અંદર 4 પાવર વિન્ડોના બટન મળી જશે તમને. મિરર માટે એડજસ્ટેબલ મળી જશે અને એક સેન્ટ્રલ લોકનું બટન મળી જશે. અંદરથી સીટ કવરોની વાત ચર્ચા કરીએ છીએ. સૌથી પહેલાં તો સીટ કવર ભાઈ નવા પડીકા પેક કન્ડિશનની અંદર લાગેલા છે. કોઈ બી જગ્યાએ ફાટેલું તૂટેલું કે એવું કોઈ સીટ કવર છે નહીં. ચર્ચા કરીશું ડેશબોર્ડની. ડેશબોર્ડની અંદર કોઈ બી જાતના લીટાલૂટી છે નહીં. કસ્ટમરના બેબીઝ નાના લાગે એટલે કદાચ બેબીઝ અહીંયા લખેલું છે ભાઈ. બધું એ તો જતું રહેશે. તમારે નીકાળવું હશે તો એની બી કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. બાકી તમને ટેપ કંપની ફિટેડ આ રીતે મળી જશે. એસી તમને આ રીતે અહીંયા જોવા માટે મળી જશે. ગેર ભાઈ આ રીતે મળશે. મેન્યુઅલ છે. બરોબર છે. ગાડી પેટ્રોલની અંદર છે. એસી બેસી બધાની કન્ડિશન ચાલુ છે. સ્ટીયરિંગ ઉપર તમને કંઈક કંટ્રોલ આ રીતે વોલ્યુમ વધારવા, વોલ્યુમ ઓછો કરવા માટે મળશે. ફોન ઉપાડવા, ફોન કટ કરવા માટે બી વોલ્યુમ અને બટનો અને અધર મોડ માટે બી બટનો મળી જશે તમને અહીંયાથી. એકવાર પાછળ જઈએ અને પાછળની ચર્ચા કરી લઈએ ભાઈ. પાછળ સીટોની કન્ડિશન ખરેખર સારી દેખાઈ રહી છે. સીટોના કવરો એકદમ નવા છે. પાછળથી ભાઈ આ એસીનો વેન્ટ એક ખાલી તૂટેલો છે. એના સિવાય ગાડીની અંદર બીજું કંઈ તૂટેલું મને દેખાતું નથી. પાછળથી એકવાર ડેકીના દર્શન કરી લઈએ આપણે મિત્રો. પેટ્રોલ ગાડી છે એટલે ડેકીનો સ્પેસ તમને વાપરવા માટે મળશે. પાછળની સાઈડથી ગાડી આખી ઓરિજિનલ છે. 4-5 જણાનો સામાન અહીંયા મૂકીને તમારે ફરવા માટે જવું હોય તો તમે જઈ શકો છો. ખરેખર સારી કન્ડિશનની અંદર ગાડી છે. કસ્ટમરનો સામાન પડેલો છે આની અંદર. આપણે ચર્ચા કરીએ ભાઈ બોનેટની હવા આગળ જઈને. ગાડીનું પિકઅપ અને પરફોર્મન્સ એકદમ રેડી છે ભાઈ. ગાડીની અંદર કશું જ ઘટે એવું મને લાગતું નથી. ગાડીનું બોનેટથી લઈને બધી જ વસ્તુ આગળની ઓરિજિનલ છે. કોઈ બી જગ્યાએ એક્સિડન્ટ છે નહીં ગાડી. એટલી શ્યોરિટી હું તમને અહીંયા જોયા પછી આપી શકું છું. એન્જિનનું પરફોર્મન્સ બહુ જ સારું છે. એન્જિનની કંપની ફિટેડ છે મિત્રો. તમારે બીજું કંઈ જોવાનું આવશે નહીં. ખરેખર તમારી ગાડીની ગણતરી બેસતું હોય પેટ્રોલમાં ગ્રાન્ડ આઈટેન લેવાની તો તમે ખરેખર આ ગાડી લઈ શકો છો. તો મળીએ તમારી સામે આવીને મિત્રો પૂરેપૂરી ચર્ચા કરીએ. 2016ના વેરિયન્ટની અંદર ભાઈ સ્પોર્ટ વેરિયન્ટ છે ગાડીનું. બરાબર છે. 74,000 કિલોમીટર ફરેલી ગાડી ઓરિજિનલ પડીકા પેક છે ભાઈ. પેટ્રોલની અંદર ગાડી આવશે ને તમારા ગણતરી બેસતી હોય ને તો ભાઈ ફાઇનલી ભાવતાલની ચર્ચા કરી દઉં. 3,51,000 રૂપિયામાં ગાડી આપી દેવાની છે. ગણતરી બેસતી હોય તો આવી જજો ભાઈ. ગાડી જતી કરતા નહીં. ખરેખર આ ભાવની અંદર 1 ઓનર ગાડી તમને મળવી બહુ જ મુશ્કેલ છે. ઓરિજિનલ કન્ડિશન મળવી બહુ જ મુશ્કેલ છે. ગણતરી બેસતી હોય તો આવી જવાનું ભાઈ. અને છેલ્લે એક ચર્ચા કરી લઈએ ફાઇનલી આપણે ભાઈ. વિડીયો જોતા હોય તમને ગમતા હોય તો લાઈક કરી દેવાનો મારા ભાઈ. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નહીં. મિત્ર વર્તુળના પરિવારમાં શેર કરી દેવાનો. મળીએ ત્યારે.